નમસ્તે ખેડૂત મિત્રો, મારે કયો કપાસ વાવવો જોઈએ અથવા તો કપાસની બેસ્ટ વેરાયટી કઈ? આ પ્રશ્ન તમારા મનમાં મૂંઝવે છે તો આ વિડીયો એ ખાસ તમારા માટે છે. કપાસની અંદર જે કે આપણે બીજ પસંદગી કરીએ છીએ એની પહેલા જો 3-4 બાબતનું આપણે ધ્યાન રાખી લઈએ તો કપાસનું જે બીજ છે એની પસંદગી કરવામાં આપણે ખૂબ અનુકૂળતા રહે છે. જેમાં ખાસ કરીને આપણી જે કઈ જમીન જે છે એ કેવી છે, ખાસ કરીને એ જમીન ચીકાશવાળી છે અથવા તો હલકી જમીન છે, તો હલકી જમીનમાં કઈ વેરાયટી વાવવી જોઈએ અને ભારે જમીનમાં કઈ વેરાયટી વાવવી જોઈએ. તેમજ આપણી પાસે પાણીની ઉપલબ્ધિ છે કે કેમ. જો પાણીની ઉપલબ્ધિ હોય તો પિયત વેરાયટી પસંદ કરવી જોઈએ, પાણીની ઉપલબ્ધિ ન હોય તો બિન પિયત વેરાયટી પસંદ કરવી જોઈએ. તેમજ આપણી જમીનની અંદર જે કંઈ સુકારાનો પ્રશ્ન જોવા મળે છે તો ખાસ આપ લોકોએ ખીલામૂળ વાળી વેરાયટીની પસંદગી કરવી જોઈએ. જે લોકોને શિયાળાની અંદર કોઈ પણ પાક ફરી વખત વાવવો છે, જેમ કે ઘઉં, ચણા કે ધાણા, તો એવા લોકોએ અર્લી વેરાયટીની પસંદગી કરવી જોઈએ. તો આવી 5 કે 6 બાબતો આપણે ધ્યાને લઈ લઈએ તો બીજ પસંદગી કરવામાં આપણે ઘણા બધા અંશે સરળતા રહે છે. અને આ સરળતાને કારણે આપણે ઉત્પાદન ની અંદર પણ આપણે ખાસો એવો વધારો કરી શકીશું. તો ખાસ ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત મિત્રો ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેતીના દવાખાના ફેસબુક પેજની અંદર. જો તમે અમારી યુટ્યુબ ચેનલ અથવા અમારું ફેસબુક પેજ ઉપર નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ અને એને ફોલો કરો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી કે વિડીયોઝ એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય એવી આશા સાથે. તો ખાસ કરીને જે ખેડૂત મિત્રોને પોતાની જમીન જે છે એ હાર્ડ જમીન હોય, મતલબ કે ભારે જમીન હોય, ચીકાશવાળી જમીન હોય, તો એમાં કઈ વેરાયટી વાવવી જોઈએ. અથવા તો જે ખેડૂત મિત્રોને સુકારાનો પ્રશ્ન આવતો હોય, ઉભક થઈ જતું હોય, તો એવા લોકોએ કઈ વેરાયટી વાવવી જોઈએ. તો ખાસ કરીને એવા લોકોએ ખીલા મૂળવાળી વેરાયટી વાવવી જોઈએ. તો મારા વ્યક્તિગત અનુભવોના આધારે જે છેલ્લા 2 કે 3 વર્ષથી જે વેરાયટી પરફોર્મન્સ આપે છે એ વેરાયટી વિશે વાત કરવામાં આવે તો ખીલા મૂળ અને જેનું વડલા જેવું ઝાડ થાય છે, શંકુ આકારનો છોડ થાય છે, એ વેરાયટીનું નામ છે ક્રિસ્ટલ કંપનીનું સુપર. તમે એની પણ પસંદગી કરી શકો છો. તેમજ લોંગ ડ્યુરેશન એટલે કે લાંબી મુદતની જો વેરાયટીની વાત કરવામાં આવે અને એમાંય ખીલામણ વાળી વેરાયટી, તો એમાં નાથ સીડનું સંકેત જે કે વેરાયટી છે તમે એની પસંદગી કરી શકો છો. તેમજ મધ્યમ મુદતે પાકતી વેરાયટી વિશે જો વાત કરવામાં આવે અને પિયત અને બિન પિયત આપણે બંનેની અંદર ઉપયોગમાં લઈ શકીએ એવી વેરાયટી છે કે ક્રિસ્ટલ કંપનીનું 75-74, તેમજ કાવેરી કંપનીનું એટીએમ અને નવાબ જે કંઈ આવે છે પ્રભાત સિંહ, તમે એની પસંદગી કરી શકો છો. આ જે કંઈ ત્રણેય વેરાયટી છે એ મધ્યમ મુદતે પાકતી વેરાયટી છે અને એમાં ખાસ કરીને 75-74 છે પિયત અને બિન પિયત તમે બંનેની અંદર વાવી શકો છો. તેમજ ખેડૂત મિત્રો, જો તમે મધ્યમ મુદતથી પણ થોડીક વહેલી પાકતી વેરાયટી પસંદ કરવા માંગતા હો તો આપ લોકોએ નવાબની જે બીજી વેરાયટી આવે છે જેનું નામ છે નવાબ પ્લસ, તમે એની પણ પસંદગી કરી શકો છો. જે લોકોને પાણીની ખૂબ ઓછી વ્યવસ્થા છે એવા લોકોએ બિન પિયત તરીકે નાથ સીડનું જે પ્રોફિટ પ્લસ આવે છે તમે એનું પણ વાવેતર કરી શકો છો. અને એની પણ જે કંઈ ઉત્પાદન ક્ષમતા છે એ બિન પિયતની અંદર આપણને સારી જોવા મળે છે. તેમજ અજીત કંપનીનો અજીત 155 જે વેરાયટી છે તમે એની પસંદગી કરી શકો છો. જેની જમીન હલકી અને ભારે જમીન હોય તો હલકી જમીનની અંદર સાગર લક્ષ્મીનો જે કંઈ મુગટ આવે છે એનું પરફોર્મન્સ પણ સારું છે, તમે એની પસંદગી કરી શકો છો. તો જમીન અને જે કે આપણું લોકલ જે કંઈ વાતાવરણ છે એને ધ્યાને રાખી અને કપાસના બીજની પસંદગી કરીશું તો આપણે સારા ઉત્પાદન સુધી પહોંચી શકીશું. ખેડૂત મિત્રો જ્યારે કપાસ વાવી દે છે પછી જે કે નિંદામણ છે એ ઘણી બધી વખત સમસ્યાઓ સર્જતું હોય છે. તો ખાસ કરીને નિંદામણના નિયંત્રણ માટે જ્યારે તમે કપાસ વાવી દો છો અને કપાસ તમારો ઉગી ગયા પછી જ્યારે તમારો કપાસ 1-2 દિવસનો થઈ જાય ત્યારે પણ તમે આ દવાનો ઉપયોગ કરી શકો છો. જેની અંદર પેરાથોડિક સોડિયમ અને ક્વિઝલોકોપ ઇથાઇલનું જે કોમ્બિનેશન આવે છે, જે જૂનીને જાણીતી બ્રાન્ડ તરીકે ગોદરેજ કંપનીના હિટવીડ મેક્સ નામથી આ દવા ઉપલબ્ધ હતી. તમે એનો 1 એકરે 400 લઈ અને 500 મિલીગ્રામ લેખે ઉપયોગ કરશો તો સાંકડા પાનવાળા અને પોળા પાનવાળા જે બંને નિંદામણ છે એની અંદર તમને 80 લઈ અને 90% સુધીનું પરિણામ મળે છે. સૌથી મહત્વની, જ્યારે તમે નિંદામણનાશક દવા છાંટો છો એમાં 2 બાબત સૌથી મહત્વની છે. જેમાંની પહેલી બાબત છે કે જમીનની અંદર પૂરતો ભેજ હોવો જરૂરી છે. અને બીજી બાબત એવી છે કે જ્યારે તમે દવાનો ઉપયોગ કરો છો ત્યારે તમારું જે કંઈ નિંદામણ જે કંઈ છે એ 2 ઇંચ અથવા તો 1.5 ઇંચથી વધારે મોટું હોય
તો ઘણી વખત તમારું નિંદામણ બળતું નથી અથવા તો બળી જાય છે, તો ઘણી વખત પાછું ફૂટવાની શક્યતા અને સંભાવનાઓ રહેતી હોય છે. એટલા માટે આપ લોકોએ ખાસ કરીને જ્યારે તમારો કપાસ ભલે નાનો હોય 2-3 દિવસનો, પણ તમારું નિંદામણ મોટું થઈ ગયું ન હોવું જોઈએ. મોટું નિંદામણ ઘણી વખત બળતું નથી. એટલા માટે આવી સામાન્ય બાબતોને ધ્યાન રાખી અને આપણે કપાસની ખેતી કરશું તો મને ચોક્કસપણે વિશ્વાસ છે કે સારા ઉત્પાદન સુધી આપણે પહોંચી શકીશું. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો. અને ખાસ આ બીજ પસંદગી તમે કરશો અને તમને કેવું પરિણામ મળ્યું એ તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તમારી કોમેન્ટની હું રાહ જોઈને બેઠો છું. એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય.